આપણે વાત કરી લઈએ એગ્રી કોમોડિટીઝની. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સરકારે દાવો કર્યો છે કે તહેવારોની સિઝનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં એટલે કે એસેન્શિયલ કોમોડિટીઝની કિંમતોમાં વધારો નહીં થાય. સરકાર ઘઉં, ચોખા, ખાંડ અને ખાદ્યતેલના ભાવ ઉપર નજર રાખશે. તાજેતરમાં સરકારે ખાદ્યતેલો ઉપર આયાત વધારી છે, જેના કારણે ભાવમાં વધારો થવાની શક્યતા છે. સરકારના જણાવ્યા અનુસાર ઉદ્યોગ પાસે શૂન્ય ડ્યુટી ઉપર આયાત કરવા માટે 30 લાખ ટન ખાદ્યતેલ છે, પરંતુ સરકાર ખાતરી કરશે કે કંપનીઓ કિંમતો વધારશે નહીં. આ સમાચાર પર અને અન્ય એગ્રી કોમોડિટીઝ ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અબાન એન્ટરપ્રાઇઝના કયુમર સત્રી. કયુમરજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આ ખાદ્યતેલને લઈને ખાસ અહીંયા આગળથી આપણી પાસેથી સમજવું છે કે જે રીતે આપણે જોયું કે મોટી ડ્યુટી અહીંયા આગળથી વધારવામાં આવી છે અને આ ઇન્ડસ્ટ્રીની એક માંગ પણ હતી કે ખેડૂતોને એક સપોર્ટ કરવામાં આવે, પણ આ ડ્યુટી વધાર્યા બાદ સરકાર પાર્ટિસિપન્ટ સાથે બેઠક કરે છે અને કહેવું છે કે કિંમતો કન્ઝ્યુમરને માટે તહેવારો પહેલાં ન વધવી જોઈએ. આ કઈ રીતે થઈ શકે છે? કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ જન્ના મેમ. તમારા ક્વેશ્ચન માટે મારું આ ઓપિનિયન છે કે સરકારે એકચ્યુઅલી એક બહુ સારો સ્ટેપ લેવાની ટ્રાય કરી છે અહીંયા, કે જેથી એક સરસ બેલેન્સિંગ એક્ટ થઈ શકે, જેના કારણે કે ઓઇલ કંપનીઝ કે જે લોકો પાસે એમનો ઓઇલનો સ્ટોક છે એ લોકોને પણ નુકસાન ના જાય, અને જે આપણું રિટેલ કે જે સામાન્ય માણસ છે એ લોકોને પણ ફેસ્ટિવ સિઝનના ટાઈમમાં જ્યારે એડિબલ ઓઇલ્સનું યુઝેજ વધારે હોય છે આપણે અલગ અલગ પ્રકારના વ્યંજનો બનાવવા માટે, તો એ કોમન મેનને બી એની માર ન પડે એ કારણથી. અને એના માટે સરકારે એક જાતનું મેથેમેટિક્સ વર્કઆઉટ કરી નાખ્યું છે કે જેમ કે હાલમાં ડ્યુટી તો 14 તારીખથી વધી છે, પણ એ પહેલા જયારે કસ્ટમ ડ્યુટી 0 હતી અને ત્યારબાદ જયારે નેક્સ્ટ સ્ટેપમાં 12.5% ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવેલી, તો એ લોકો પાસે મોટા મોટી જેમ તમે કીધું એ પ્રમાણે 30 લાખ મેટ્રિક ટનનો એક આંકડો છે. અને જે એ લોકો સરકારના પ્રમાણે આવતા 45 to 50 ડેઝ માટે, જેટલા ટાઈમ સુધીમાં આપણું દશેરા અને દિવાળીનું ફેસ્ટિવલ સિઝન કવર થઈ જાય ત્યાર સુધીની આપણી લોકલ ખપત કરવા માટે સફિશિયન્ટ છે. અને આનાથી બે એમ છે. એક એમ તો જેમ આપણે કીધું કે ભાઈ જે લોકલ રિટેલ છે એ લોકોને પણ નુકસાન ન જાય, અને સેમ વે જે ઓઇલ કંપનીઝ છે એ લોકોને બી લોસ ના જાય, કે એવું ના થાય કે એ લોકો મોંઘું ઓઇલ ઇમ્પોર્ટ કરે અને પછી એ માર્કેટમાં સસ્તું વેચવું પડે. તો એ રીતે આ એક બેલેન્સિંગ એક્ટ છે, જેના ખ્યાલથી મારા પ્રમાણે બંને ઓઇલ રિટેલર્સ એઝ વેલ એઝ ધી કોમન પબ્લિક બંને માટે એક સારી સિઝન જાય. ઓકે, તો આ વિન વિન સિચ્યુએશન ખેડૂતો માટે અને જે ઓઇલ કંપનીઓ છે, જે પાર્ટિસિપન્ટ છે, એમના માટે કરવાનો એક પ્રયાસ છે. તો જે ઝીરો ડ્યુટી પર ઇમ્પોર્ટ થઈ ગયો છે એ આપણને આવનારા 40-45 દિવસ સુધી આપણા દેશની અંદરની ખપત છે એને પહોંચી વળવા માટે આ જથ્થો છે. તો અહીંયા આગળથી આપણને આ ખાદ્યતેલની મોંઘવારીની જો આપણે વાત કરીએ તો તહેવાર સુધી તો આપણને ખાદ્યતેલના ભાવ પર મોટો ઉછાળો આવતો નથી દેખાઈ રહ્યો. પણ આપણે NCDX ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરીએ, અહીંયા આપણે આ ડ્યુટીનો વધારો આવ્યો ત્યાંથી સતત ખાદ્યતેલની અંદર વધારો જોઈ રહ્યા છે. સનફ્લાવર ઓઇલમાં પણ ઉછાળો આપણે સતત જોઈ રહ્યા છે. કોટન વોશ સીડનો નવો કોન્ટ્રાક્ટ જે આવ્યો છે એ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. આ એક ઉલ્લેખ. અને આગળ આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો મસાલા પેક, સમય ઘણો ઓછો છે, તો કયુમરજી કઈ એગ્રી કોમોડિટીઝ પર ફોકસ રાખવાની આપની સલાહ રહેશે? આપની કઈ એગ્રી કોમોડિટી પર આપનો એક ખાસ કોલ રહેશે? એગ્રી કોમોડિટીમાં જર્નાબેન મને અત્યારે ટર્મરિક સારું લાગી રહ્યું છે. ટર્મરિક છેલ્લા 2-3 સેશનથી કન્ટિન્યુ 14,000 થી લઈને 14,500 વચ્ચે કન્સોલિડેટ થઈ રહ્યું છે. હાલાકી આપણે મંડે પર થોડો ઘણો ફોલ નોટિસ કરેલો હતો, છેલ્લા 2 દિવસથી મોરોલેસ સ્ટેડી છે. અત્યારે લગભગ 14,500-550 આસપાસ ટ્રેડ કરે છે. અગર આ ક્યારે બી 14,300-350 આસપાસ જો NCDX પર ઓક્ટોબર મંથ ટ્રેડ થાય તો ત્યાંથી 14,750 to 14,800 સુધીનું મને બાઇંગ લાગે છે, અને એનો સ્ટોપ લોસ રહેશે 14,150. અને સેકન્ડ, જીરામાં મને દર ઉછાળે વેચવા જેવું લાગે છે, કારણ કે જીરાનો આ વર્ષે ઘણો બમ્પર ક્રોપ છે અને છેલ્લા 3 મહિનાથી એક સલંગ મોરોલેસ આપણે ટ્રેન્ડ જોવામાં આવે છે કે 26,700 to 23,800 ઉપર જીરું સસ્ટેન થવું ડિફિકલ્ટ છે. એટલે જીરામાં અત્યારે 26,000નો ભાવ ચાલે છે. 26,200 થી લઈને 26,300 સુધીમાં મારે વેચવાનો કોલ છે. 25,800નું આપણું SL રહેશે, 25,800નું આપણું ટાર્ગેટ રહેશે, અને લગભગ 25,500નું સ્ટોપ લોસ રહેશે.
ઓકે, તો તો અહીંયા ટર્મરિક માટે બાય ઓન લોસ અને જીરામાં સેલ ઓન હાઈસ. ઓકે, તો હળદરની અંદર તમે ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો અને જીરામાં વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો જણાવેલા ટાર્ગેટ સ્ટોપ લોસને ખાસ ધ્યાને રાખીને ચાલો. ત્યારે કયો મળશે આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી આપનો ખૂબ ખૂબ આભાર.